વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। પાલનપુરમાં અમદાવાદ હાઈવે ઉપર એક સીએનજી પંપ છેલ્લા 4 દિવસથી બંધ હોય રિક્ષા ચાલકોને ગેસ મેળવવા ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। ત્યારે આ પંપ તાકીદે ચાલુ કરવા માટે આજે રિક્ષા ચાલક એસોસિએશને નાયબ નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। પાલનપુરના 3000 જેટલા પરિવારો રિક્ષાના ધંધા પર નિર્ભર છે, જેમાં રિક્ષા ચાલકોને પોતાની રિક્ષામાં સીએનજી ગેસ ભરાવવા માટે હેરાનગતિઓ ભોગવવી પડે છે। જે વચ્ચે છેલ્લા 4 દિવસથી એક સીએનજી પંપ બંધ રહેતા રિક્ષા ચાલકોની હાલત કફોડી બની જવા પામી છે। એસોસિએશન પ્રમુખ તરફથી બોલું છું કે આજે અમારે એવો વિકલ્પ આવ્યો છે કે બનાસકાંઠાની અંદર માત્ર એક સીએનજી પંપ હતો, એના જગ્યાએ બીજો કર્યો છતાં પણ અત્યારે અમારે ખૂબ રવડવું પડે છે। આજે 4 દિવસથી સીએનજી પંપ વિશાલ સીએનજી પંપ બંધ છે અને એનો કોઈ ધ્યાન આપતું નહીં। અમે એને પૂછવા જઈએ તો કોઈ સીધો જવાબ આપતો નથી। અમને એમ કહે છે કલાકમાં થાય છે, 2 કલાકમાં ઇલેક્ટ્રિક ફોલ્ટ છે। એમને કાલે એમ કહેવામાં આવ્યું કે માસ્ટર કાર્ડ અમારું ખતમ થઈ ગયું છે, બોમ્બેથી આવી રહ્યું છે। આજે અમે કહેવા ગયા એટલે હવે શુક્રવારે થશે। અમારા અહીંયા બનાસકાંઠા પાલનપુરના 3000 પરિવારો જે રિક્ષા ઉપર ગુજરાન નિભાવી રહ્યા છે, અત્યારે એ લોકો સવારમાં લાઇનમાં લાગે તો સોંજી એમને નંબર આવતો નથી અને એમના પરિવારોને ખરેખર તો એટલી તકલીફ છે કે ધંધો કરવો કે લાઇનમાં ગેસ પુરાવા માટે ઉભું, એ કારણે અમે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે અને કાયદોની વ્યવસ્થા પણ છે નહીં અને ડીએસપી સાહેબને પણ અમે જાણ કરીશું અને આવેદનપત્ર આપીશું અને પોલીસ પોઈન્ટ મૂકવા એવી સાહેબને અમે વિનંતી કરી છે, કોઈ જાનહાની ના થાય અને ત્યાં મારામારી થાય એવી પરિસ્થિતિ થાય છે। એટલે અમે કાલે પણ ટ્રાફિકને બોલાવી હતી, ટ્રાફિક પોલીસે થોડું નિયંત્રણ કર્યું અને પંપવાળાને ત્યાં મેનેજરને કે એમને પૂછીએ છીએ તો એ શું કે ના અમે અમારી રીતે કરીએ છીએ અને કોઈ ધ્યાને દોરતું નથી એમ ત્યાં, અને ખરેખર રિક્ષાવાળાને ખૂબ તકલીફ છે, તકલીફ દૂર થાય એ માટે અમે સાહેબના તાત્કાલિક આવેદનપત્ર આવીએ અને તાત્કાલિક પંપ ચાલુ થાય એવી ઉગ્ર માગણી છે। જો પંપ ચાલુ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું। જ્યારે બીજા પંપ ઉપર ગેસ ભરાવા રિક્ષાઓની લાંબી કતારો સર્જાવાના કારણે અવારનવાર પરિસ્થિતિ બેકાબુ બની જાય છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ રિક્ષા ચાલકોને સરળતાથી ગેસ મળી રહે તે માટે 4 દિવસથી બંધ સીએનજી પંપ તાકીદે શરૂ કરવા તેમજ આ પંપ ઉપર પોલીસ પોઈન્ટ મૂકવાની માંગ સાથે બનાસકાંઠા રિક્ષા ચાલક એસોસિએશન પાલનપુરના પ્રમુખ ચમનલાલ ડી શ્રીમાળી તેમના સભ્યો સાથે નાયબ કલેક્ટર સુધીર પટેલને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓને તાકીદે પૂરી કરવા માંગ કરી હતી। અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર। ગુરુ પૂર્ણિમાના તહેવારનું ભારતીય સંસ્કૃતિમાં અનેરું મહત્વ છે। ગુરુનું અતકેરું મહાત્મય વર્ણવતા ગુરુ પૂર્ણિમાની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાલનપુરના હિન્દુ વૃદ્ધાશ્રમમાં ગુરુ પૂર્ણિમાની અનેરી ઉજવણી કરવામાં આવી હતી। પાલનપુરના હિન્દુ સમાજ સંચાલિત વૃદ્ધાશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વડીલો દ્વારા ભજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેના થકી તેઓએ ગુરુ ભક્તિ વંદના કરી ધન્યતા અનુભવી હતી। અંબાજીના ત્રિશુળિયા ઘાટ નજીક સિમેન્ટ ભરેલી એક ટ્રક પલટી ગઈ હતી। આ અકસ્માતમાં 2 વ્યક્તિઓ ઘાયલ થવા પામ્યા હતા। અંબાજીથી સિમેન્ટ ભરીને પાલનપુર તરફ આવી રહેલ ટ્રક નંબર GJ2X 3587 ના ચાલકે ત્રિશુળિયા ઘાટ ઉપર સ્ટીયરિંગ પર કાબુ ગુમાવી દેતા ટ્રક રોડ સાઈડના ઝાડ સાથે ટકરાઈ પલટી ગઈ હતી। આ અકસ્માતમાં ટ્રકના ચાલક અને ક્લીનરને નાની મોટી ઈજાઓ થતા આ બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા। દર્શક મિત્રો, લઈશું વિરામ, વધુ સમાચારો જોઈશું વિરામ બાદ। જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ।